ગાંધી જયંતિના દિવસે ભરૂચ આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, યુવા મોરચા પ્રમુખ ચિરાગસિંહ ગોહિલ, ભરૂચ શહેર પ્રભારી કમલેશભાઈ મડીવાળા, રવિભાઈ પટેલ, જીગર સુરતવાળા, પ્રણવભાઈ શાહ એ ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ભાજપને એક શીખ લેવા વિનંતી કરી છે અને ગાંધી અને સરદારના ગુજરાતને એમની વિચારધારાથી ચલાવવામાં આવે અને હિંસાની જગ્યાએ અહિંસા અને શાંતિ સ્થપાય એવી વિનંતી પણ મીડિયાના માધ્યમથી કરવામાં આવી છે। આજરોજ ગાંધીજીની જન્મજયંતિના દિવસે અમે આમ આદમી પાર્ટીના આગેવાનો અહીંયા એમને ફૂલહાર કર્યા છે। પરંતુ આજે આ ભાજપ સરકારના રાજની અંદર આજે ગુજરાતની અંદર જે દારૂ મળી રહ્યું છે, જે ગાંધીજીની વિચારધારા હતી એ વિચારધારાથી વિરુદ્ધમાં આજે ગુજરાત ચાલી રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે। ત્યારે આપ મીડિયાના માધ્યમથી આજે જે ભાજપ સરકારના રાજની અંદર જે નશાખોરીની વાતો છે એ ખાલી કરવામાં આવી રહી છે, પરંતુ નશો આજે ઘરે ઘરે મળી રહ્યો એવી હાલત થઈ ગઈ છે। આજે પાણીની જેમ રેલમછેલ આજે ડ્રગ્સ હોય, ચરસ હોય, ગાંજો હોય કે દારૂ હોય એ ગમે ત્યાં પણ મળી જાય છે। આ એ ગાંધી અને સરદાર પટેલનું ગુજરાત છે કે જ્યાં આગળ નશા મુક્ત કહેવાય છે, પરંતુ એ ખાલી વાતો રહી ગઈ છે। આ ભાજપ બિલકુલ નિષ્ફળ ગઈ છે આ બાબતે, અને આજે આ જન્મ જયંતિથી આજે આ શીખ લે અને ભાજપ આની અંદર કાયદો વ્યવસ્થા જાળવી અને આગળ વધે અને ગુજરાતની અંદર નશા મુક્ત ગુજરાતનો જે નારો છે એ બુલંદ બનાવે એવી આશા છે આ મીડિયાના માધ્યમથી।